યોગા કરવાથી રેગ્યુલરલી આસન કરવાથી ફ્લેક્સિબિલિટી આવી જાય છે. હા, એ ફ્લેક્સિબિલિટીને લાવવા માટે શું ધ્યાન આપવું પડશે? હરેક આસનમાં તમારું બોડી બેલેન્સ, તમે સંતુલિત છો કે નહીં, તમારું અલાઇનમેન્ટ પ્રોપર છે કે નહીં, અને તમે બરાબર શ્વાસ લઈ રહ્યા છો કે નહીં લઈ રહ્યા. એટલા માટે હરેક આસનની ઇન્સ્ટ્રક્શન જે છે અમે તમને આપી રહ્યા છે એને સાંભળવી ખૂબ જરૂરી છે. અવેર રહેવું ખૂબ જરૂરી છે, સજગતા રહેવી ખૂબ જરૂરી છે. ઓકે, સો ગુરુદેવ શ્રી રવિશંકરજી says very beautifully that yoga is not about just doing asana and flexibility. It's a by-product of it. Okay, એ તમને યોગ કરવાથી મળી જાય છે. એ જરૂરી નથી કે ફ્લેક્સિબલ હોય તો જ આપણે યોગા કરી શકીએ, રાઈટ? તો હવે આપણે આજનું સેશન શરૂઆત કરીશું. આજનું સેશન આપણું છે લિવિંગ વેલ, સારી રીતે જીવવું. અને આના પછી આપણે બધા પ્રશ્ન તમારા જે છે એને આપણે લઈશું. લાસ્ટ 10 મિનિટ્સ we will open the session and I will answer all your questions. Okay? Let's come back to our today's agenda. આજનું જે એજન્ડા છે એને પહેલા આપણે જોઈ લઈએ. તો આજનું આપણું સેશન છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેશન છે. તમારા સ્પેશિયલી બધા માટે પ્લાન કર્યું છે. વેલ બિંગ, સારી રીતે કેવી રીતે જીવવું. ઓકે, તો આપણી જીવનશૈલીમાં આપણું જે ડેઈલી રૂટીન છે, લાઈફસ્ટાઈલ છે, એમાં જનરલી આપણને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે? તમારો જવાબ ચેટ બોક્સમાં જલ્દીથી લખો. વોટ આર ધ ચેલેન્જીસ વી ફેસ ઇન અવર ડે ટુ ડે લાઈફ? તમારા રોજિંદા જીવનમાં તમને શું મુસીબત, શું સમસ્યા જે છે તમને નડે છે? કોઈ પણ તમારી સમસ્યા, ઊંઘ બરાબર નથી આવતી, આખો દિવસ જે છે એ એનર્જી નથી રહેતી, whatever is your answer, just write in the chat box quickly. જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે પ્રશ્ન થાય ને જવાબ જોતો હોય ત્યારે તમને પ્રશ્ન પૂછવો એ જરૂરી જણાવજો. ઓફકોર્સ રીતાબેન, ઓફકોર્સ, ફોર શ્યોર. મને આસન કરવું ખૂબ ગમે છે. વેરી ગુડ હેતલ. શ્વાસ પ્રોપર લેતા નથી આવડતું. જસ્ટ ફોલો ધ રિધમ, ફોલો ધ પેટર્ન. યોર બોડી ઇઝ વેરી સ્માર્ટ. યોર બોડી નોઝ વેન ટુ બ્રીથ એન્ડ વેન ટુ બ્રીથ આઉટ. જસ્ટ બ્રિંગ યોર અવેરનેસ બેક ટુ ધ મોમેન્ટ. તમારી સજગતા અને મનની હરેક વર્તમાન ક્ષણમાં લઈ આવો. તેનાથી તમારો શ્વાસ આપોઆપ અંદર અને બહાર નોર્મલ અને રિધમિક થઈ જશે. ઓકે, ટાઈમ મેનેજમેન્ટ, મહેશભાઈ પંચાલ. ઓકે, ઊંઘ નથી આવતી. ઓકે, ટાયર્ડનેસ રહે છે, કિન્નરી. કબજિયાત રહે છે, ઘનશ્યામ. પગ બહુ દુખે છે, એજ એન્ડ સ્ટીફનેસ. ઓકે, ઓફિસ સ્ટ્રેસ. ઓકે, સ્લીપ ડિસ્ટર્બ રહે છે, મોર્નિંગમાં જગાતું નથી, યોગ કરવા છે તો પણ. ઓકે, એનર્જી નથી આવતી, અતુલ કુમાર. અનેબલ ટુ કમ્પ્લીટ અકોર્ડિંગ ટુ પ્લાન, લક્ષ્મી. ઓકે, સર મને ઊંઘ નાઇટમાં આવતી નથી, હું સુઈ જાઉં છું બટ માઇન્ડ ચાલુ જ હોય એવું વિચારોથી ભરેલું લાગે છે. ઓકે, શોલ્ડર પેન અને બેક પેન, ડિપ્રેશન ને દૂર કરવું. ઓકે, સ્ફૂર્તિ નથી રહેતી. ઓકે, લેગ પેન, કોન્સ્ટિપેશન. ઓકે, so there are many answers as I can see. Acidity, sleeping problem, Ashwin Jadhav. કબજિયાત, જલ્દી, mentally upset sometimes. all right, તો આ બધી સમસ્યા છે, આપણને ખબર છે, રાઈટ? એટલીસ્ટ વી આર અવેર, આપણે સજગ છે કે આપણા જીવનશૈલીમાં શું શું આપણી સમસ્યા છે, રાઈટ? હવે હું તમને આ બધાનું એક કોમન આન્સર જે છે એ આગળના ચેટમાં, આગળના તમને સ્લાઇડમાં હું બતાવીશ. શું કરવાથી આપણે આપણી આ જીવનની સમસ્યાઓ છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં ફેસ કરી રહ્યા છે એને આપણે દૂર કરી શકીએ. તો આ સેશનમાં આપણે શું કવર કરવાના છે? સૌથી પહેલું છે આપણું ગટ સ્વાસ્થ્ય. પેટની જે સમસ્યા છે એના લીધે ઘણી બધી બીમારી જે છે આપણા શરીરમાં એ આપણા ગટના રિલેટેડ, પેટના સ્વાસ્થ્યના રિલેટેડ હોય છે. જ્યારે આપણું પેટ ખરાબ હોય છે ને એના લીધે પણ ઘણી બધી બીમારીઓ થતી હોય, એના લીધે પણ આપણને સ્ફૂર્તિ નહીં રહેતી હોય, એના લીધે પણ આપણું મન જે છે એ થોડું ઓવર થિંકિંગ કરતું હોય અને આપણને આખો દિવસ થોડું લેઝી લાગતું હોય. સો ગટ હેલ્થ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો એમાં આપણે જોશું શું કરવું, શું નહીં કરવું, શું ઇમ્પોર્ટન્ટ છે અને એનું આપણે મૂલ્યાંકન કરશું, એનું આપણે ઇવેલ્યુએશન કરશું આપણા ગટ હેલ્થ. ઓકે, અને એની સાથે સાથે આપણે આ સેશનમાં કવર કરીશું હોર્મોન બેલેન્સ. હોર્મોન જે ઇમ્બેલેન્સ થઈ ગયા હોય એ પણ બહુ મોટી પ્રોબ્લેમ છે આપણા બોડીની અંદર. જ્યારે પેઇન થવા, આપણા બોડીની અંદર જ્યારે થાઇરોઇડ થઈ જવું, ઓકે, કોલેસ્ટ્રોલ વધી જવું, ઊંઘ નહીં આવી, આફ્ટર 60 years લેડીઝને મોનોપોઝમાં જ્યારે જતા હોય ત્યારે હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જતા હોય છે.
પછી ઘણી બધી વખત એવું થતું હોય કે બ્લડ આપણા શરીરમાં વધતું ના હોય, એન્ડોક્રિન સિસ્ટમ આપણી વીક થઈ ગઈ હોય, દેટ ઇઝ બીકોઝ ઓફ હોર્મોન ઇમ્બેલેન્સ. તો આ સેશનમાં આપણે એને પણ કવર કરીશું. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ છે પેઇન મેનેજમેન્ટ. ઘણા બધા લોકોએ લખ્યું હતું કે મને શોલ્ડરમાં પેઇન છે, હેન્ડ્સમાં પેઇન છે, લેગમાં પેઇન છે. તો આપણે આ સેશનમાં એ પણ જોઈશું હાઉ ટુ ગેટ રીડ ઓફ ધ બોડી પેઇન ઓલ્સો. પેઇન મેનેજમેન્ટ કેવી રીતે કરવું. ઓકે. અને ચોથું પોઈન્ટને આપણે કવર કરીશું, સંતુલિત જીવનશૈલીને કેવી રીતે જીવી શકાય. હાઉ ટુ લીવ બેલેન્સ લાઈફસ્ટાઈલ. ઓકે, ધીસ આર ધ પોઈન્ટ્સ વી આર ગોઈંગ ટુ કવર. ગટ સ્વાસ્થ્યનો અર્થ શું છે? સૌથી પહેલા તો આ સમજીએ. વોટ ઇઝ ગટ હેલ્થ? ઓકે. સો ગટ સ્વાસ્થ્ય એટલે કે આપણા જઠરાગ્ય માર્ગનું સંતુલન અને કાર્ય. આપણું જ્યાંથી આપણું ફૂડનું પાઇપ શરૂ થાય છે, આપણા થ્રોટથી લઈને આપણું એનએસ સુધી, આને કહેવાય છે કોલન. લાર્જ ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, આ બધા આંતરડામાંથી મોટું આંતરડું, નાનું આંતરડું, અને આ બધું ભેગું થઈને કોલોન બનતું હોય છે. અને આનું જ્યારે બેલેન્સ હોય છે અને આનું જ્યારે કાર્ય એફિશિયન્ટ રહે છે, ત્યારે આપણું ગટ સ્વાસ્થ્ય, આપણું હેલ્થ જે છે ગટનું, એ સારું રહે છે. હવે આની અંદર માઇક્રોબાયોટિક સંતુલન પણ જાળવવું બહુ જરૂરી છે. માઇક્રોબાયોટિક્સ, રાઈટ, આંતરડામાં રહેતા બેક્ટેરિયા. આપણે યુઝ્યુઅલી એવું સમજતા હોઈએ કે બેક્ટેરિયા જે છે એ આપણા શરીરમાં ખરાબ છે, પણ there are some good bacteria also. There are some bad bacteria, there are some good bacteria. એટલા માટે ગટની અંદર પ્રોબાયોટિક અને પ્રીબાયોટિકનું બેલેન્સ રાખવું બહુ જરૂરી છે આપણા સારા બેક્ટેરિયાને પ્રોડ્યુસ કરવા માટે. અને જેવું તમે સારા બેક્ટેરિયાને પ્રોડ્યુસ કરો છો, પ્રોબાયોટિક અને પ્રીબાયોટિક લઈને, ઓટોમેટિક તમારા શરીરની અંદર જે ખરાબ બેક્ટેરિયા છે એ નીકળી જાય છે. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ગટ સ્વાસ્થ્યનું શું મહત્વ છે. ગટ સ્વાસ્થ્યનું ઇમ્પેક્ટ જે છે એ આપણા શરીરમાં શું કરે છે? આપણા શારીરિક સ્વાસ્થ્યને ખૂબ અસર કરે છે. આપણા બોડીનું ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરે છે. પોષક તત્વ, જે મિનરલ્સ છે, આપણા જે ઇમ્પોર્ટન્ટ આપણને જે નેસેસિટી બોડીની અંદર, પ્રોટીન્સ છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, ફાઈબર્સ છે, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ છે, આનું આપણી બોડીની અંદર એબ્ઝોર્પ્શન કરે છે. જ્યારે આપણું ગટ હેલ્થ સારું હોય છે તો આ સારી રીતે એબ્ઝોર્બ થાય છે. ગટ હેલ્થ જ્યારે સારું ના હોય ત્યારે આ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ, આ વાઇટામિન્સ, મિનરલ્સ એબ્ઝોર્બ નથી થતા બોડીમાં. ભલે તમે ખાઓ છો પણ એબ્ઝોર્બ નહીં થતા, અને આપણા બોડીની અંદર રોગ પ્રતિકારક શક્તિને વધારે છે જ્યારે આપણું ગટ હેલ્થ સારું હોય છે. આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે. આપણા મેન્ટલ હેલ્થને પણ પ્રભાવિત કરે છે. ઘણી વખત તમને એવું થાય છે કે જ્યારે આપણું ગટ હેલ્થ, પેટ ખરાબ હોય ત્યારે આપણું મન પણ ખરાબ થઈ જાય છે. રાઈટ? કેટલા લોકોને આવું ફીલ થાય છે? રાઈટ? કેમ કે આપણા ગટનું, આપણા પેટનું સીધું કનેક્શન આપણા માઇન્ડ જોડે છે. એટલા માટે જ કહેવાય છે કે યોર ફૂડ ઇઝ યોર મેડિસિન. તમારું જે ખોરાક છે એ તમારી દવા છે. તમે શું ખાઓ છો એ દવા બનીને તમારા અંદર જાય છે. રાઈટ? અને ગટ બ્રેન એક્સ એટલે કે આપણું ગટ અને બ્રેનનું, જેવી રીતે મેં તમને કીધું, એ કનેક્શન છે. આ જેવી રીતે તમે ડાયાફ્રામમાં જોઈ રહ્યા છો આ ફિગરની અંદર, there is a connection between your mind and your gut. આપણા મૂડને પણ, આપણા આખા દિવસનું આપણે કેવી રીતે ફીલ કરીએ છીએ, આપણા ઇમોશન્સ, આપણું સ્ટેટ ઓફ માઇન્ડ, મનની સ્થિતિને પણ ડિસાઇડ કરે છે. આપણું અન્ડરસ્ટેન્ડિંગ, આપણે શું સમજી રહ્યા છે, આપણે પરસીવ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, આપણે કોઈને સાંભળી રહ્યા છે તો બરાબર એને સાંભળી રહ્યા છે કે નથી સાંભળી રહ્યા, આ પણ આપણા ગટ હેલ્થ પર ઇમ્પેક્ટ કરે છે. એટલા માટે ગટ હેલ્થને સારું રાખવું ખૂબ જ જરૂરી છે. હવે ગટ હેલ્થથી શું અસર પડે છે આપણા ક્રોનિક ડિસીઝને? આપણા શરીરમાં જે બીમારીઓ છે એ કેવી રીતે ગટ હેલ્થને કનેક્ટેડ છે એને જોઈએ. જ્યારે આપણું ગટ હેલ્થ ખરાબ હોય છે ત્યારે શરીરમાં ઓબેસિટી એટલે કે શરીર ફૂલવું, બ્લોટિંગ ઘણા બધા લોકોને થતું હોય, પેટ ફૂલી જાય, ચહેરો ફૂલી જાય, શરીર ફૂલી જાય, એ પણ ગટ હેલ્થના રિલેટેડ છે. જ્યારે તમારું પેટ ખરાબ હોય, સમજી લો એના લીધે પણ બ્લોટિંગ થતું હોય, શરીરનું આપણે ઇન્ફ્લામેશન વધી જતું હોય, આંખો આપણી વધારે ફૂલી જતી હોય. ડાયાબિટીસ થવાનું સૌથી મુખ્ય કારણ છે ગટ હેલ્થ જ્યારે ખરાબ હોય. પેટ જ્યારે ખરાબ હોય એના લીધે પણ ડાયાબિટીસ વધી જાય, તમારું ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન વધી જતું હોય છે. અને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર જે છે એ શરીરમાં થઈ જતું હોય છે ગટ હેલ્થના કારણે. ઓટો ઇમ્યુન ડિસઓર્ડરની અંદર ઘણી બધી જે બીમારીઓ છે એ આપણા ઇમ્યુનિટી વીક થવાના કારણે થતી હોય છે. સિઝનલ ડિસીઝ, જેવી રીતે ઋતુ બદલાય એટલે શરદી થઈ જાય, જેવી રીતે થોડો વરસાદ પડે કે શરદી થઈ જાય, જેવી રીતે થોડો તાપ પડે એટલે આપણે બીમાર પડી જઈએ. ધીસ ઇઝ કોલ્ડ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર. તો એટલા માટે ગટ હેલ્થ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
હવે આપણે એનું ઇવેલ્યુએશન કરીએ, એનું મૂલ્યાંકન કરીએ. ઓકે, તમે બધા જ આનું મૂલ્યાંકન કરી શકો છો તમારી જાતે. તો એના લક્ષણ શું છે, આના સિમ્ટમ્સ શું છે, ગટ હેલ્થ ક્યારે ખરાબ છે ખબર કેવી રીતે પડશે આપણને? જ્યારે પેટનું ફૂલવું, મેં જેવી રીતે તમને કીધું કે બ્લોટિંગ થઈ જવું, થોડો ગેસ રહેવો બોડીમાં, કબજિયાત રહેવું, આનો મતલબ છે કે તમારા ગટ હેલ્થ જે છે એ ખરાબ છે. પેટમાં દુખવું થોડી વાર માટે, સવારે જ્યારે આપણે ઉઠતા હોઈએ, રાત્રે સૂતા હોઈએ, ત્યારે થોડું બોડીની અંદર બોડી એકમાં પેન આપણું જે છે સ્ટમક એક વધી જાય છે. હા, તો સ્ટમક એક ઇઝ ઓલ્સો વન ઓફ ધ સિમ્ટમ્સ. મૂડ સ્વિંગ થવું, કોઈક વખત સારું લાગે, કોઈ વખત નહીં સારું લાગે, કોઈ વખત આપણે ચીડચીડું પણ અનુભવ કરીએ, કોઈ વખત આપણે ગુસ્સો કરી લઈએ, આ પણ મૂડ સ્વિંગ થવું એ પણ રીઝન છે ગટ હેલ્થનું. જ્યારે પેટ ખરાબ છે સમજી લો મૂડ સ્વિંગ પણ તમારું થવાનું શરૂ થઈ જાય છે. થાક લાગવો, બોડીમાં ખૂબ થાકી જવું, આપણે વારંવાર થાકી જતા હોય, એનું પણ એક રીઝન છે આપણું પેટ ખરાબ છે. ઓકે, પોષણની ખામીઓ, ન્યુટ્રિશન ડેફિશિયન્સી, એનું પણ એક રીઝન છે ગટ હેલ્થ. વજનમાં ડ્રાસ્ટિક ઇમ્પ્રુવાઇઝ અને ડિક્રીઝ થવું, વજનમાં અચાનક ઘટાડો થવો, વજનમાં અચાનક વધારો થવો, દેટ ઇઝ ઓલ્સો કનેક્ટેડ ટુ યોર ગટ હેલ્થ. ઓકે, હવે જોઈએ આપણે કે ગટ સ્વાસ્થ્યને સારું રાખવા માટે શું કરવું અને શું નહીં કરવું. ઓકે, ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે અચ્છા આ લક્ષણ તો મને પણ છે, અત્યાર સુધી મને નહીં ખબર હતી કે ગટ સ્વાસ્થ્ય, પેટનું સ્વાસ્થ્ય આને પણ કનેક્ટેડ છે. તો હવે આને શું કરવું શું ના કરવું એ આપણે જોઈએ. તો તમારા ખોરાકમાં સૌથી પહેલા તો તમારે વિવિધતા લાવવી પડશે. યુ શુડ ડાયવર્સિફાય યોર ફૂડ. તો એવું કહેવાય છે મેક યોર પ્લેટ કલરફુલ. તમારી જે પ્લેટ છે ને તમારે કલરફુલ બનાવવી પડશે, રાઈટ? સંતુલિત આહાર એટલે કે એક પ્રોપર બેલેન્સ ન્યુટ્રિશન તમારે રાખવું પડશે, અને એનું તમને ગાઈડન્સ, માર્ગદર્શન મળશે આ ચેલેન્જ પછી પણ. અમે તમને એક પ્રોપર ડાયટ બેઝ ઈ બુક આપીશું જેમાં તમે આયુર્વેદા બેઝ ડાયટને ફોલો કરી શકો અને એનાથી તમારું સંતુલિત પોષક તત્વ જે છે એ તમને મળી શકે. તો સંતુલિત પોષક તત્વમાં શું શું આવે એને જોઈએ. ફાઈબર વાળા ફ્રૂટ્સ. ફાઈબર એટલે બધા ફ્રૂટ્સમાં હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ ફાઈબર હોય છે, રાઈટ? જેવી રીતે કે એપલ છે, સિટ્રસ ફ્રૂટ છે, રાઈટ? ઓરેન્જ છે, કીવી છે, પછી ડ્રેગન ફ્રૂટ છે. આની અંદર ફાઈબર હાઈએસ્ટ માત્રામાં હોય છે. તો તમે તમારા બોડીને માફક આવે એ પ્રમાણે ફાઈબર વાળા ફ્રૂટ્સ લઈ શકો છો. ઓકે, શાકભાજી, વેજીટેબલ્સ, જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય માર્કેટમાં, લીફી ગ્રીન વેજીટેબલ્સ આર વેરી ગુડ ફોર યોર ગટ હેલ્થ. અને થોડું આથાવાળું ફૂડ પણ તમે લઈ શકો છો, દેટ ઇઝ વેરી ગુડ ફોર યોર ગટ હેલ્થ. ફર્મેન્ટેશન ફૂડ જેને કહેવાય છે, નો ઈડલી છે, ઢોસા છે, ચિલ્લા છે, આ બધું તમારા ગટ હેલ્થ માટે ખૂબ સારું છે. પ્રોબાયોટિક અને પ્રીબાયોટિકનું ઇન્ટેક કરો તમારા ફૂડની અંદર. આપણે જોઈશું પ્રોબાયોટિક અને પ્રીબાયોટિકમાં શું શું ઇન્ક્લુડ કરી શકાય આવનારી સ્લાઇડમાં. ઓકે, આઈ વિલ મેક ઇટ લિટલ બિગર ફોર યુ ધીસ સ્લાઇડ. ઓકે, તો જેવી રીતે તમે જોઈ શકો છો પ્રોબાયોટિકની અંદર શું શું હોય છે. આ જે બધા પ્રોબાયોટિક છે આ બધા ગુડ બેક્ટેરિયા છે તમારા ગટની અંદર, તમારા પેટની અંદર. તો પ્રોબાયોટિકની અંદર તમે નોટ ડાઉન પણ કરી શકો છો. છાશ છે, બટર મિલ્ક છે, કર્ડ છે, પનીર છે, કંબુચા. કંબુચા એટલે શું? ગ્રીન ટી ને થોડું ફર્મેન્ટ કરીને એક લિક્વિડ બનાવવામાં આવે છે જેને કહેવાય છે કંબુચા, વિચ ઇઝ વેરી ગુડ ફોર યોર ગટ હેલ્થ, અને એને પ્રોબાયોટિક પણ કહેવાય છે. ઇડલી, ઢોસા, જેવી રીતે મેં તમને કીધું, ધીસ ઇઝ વેરી ગુડ ફોર યોર ગટ હેલ્થ. આથાવાળો ભાત, દહીં વાળો ભાત પણ તમે ખાઈ શકો છો જેને કહેવાય છે કર્ડ રાઈસ. સાઉથમાં કર્ડ રાઈસ ઇઝ વેરી ફેમસ અને દેટ ઇઝ અ ગુડ પ્રોબાયોટિક. અઠવાડિયામાં એક દિવસ તમારે કર્ડ રાઈસ ખાવો જોઈએ જરૂરથી. એવરી સન્ડે ઇટ્સ અ ગુડ આઈડિયા, ઇઝન્ટ ઇટ? યસ, હરેક સન્ડે આપણે કર્ડ રાઈસ ખાઈએ જેનાથી આપણું પેટનું સ્વાસ્થ્ય જે છે સુધરી જાય છે. અને પ્રીબાયોટિકમાં શું શું આવે? પ્રીબાયોટિક એ આપણા ઇન્ટેસ્ટાઇન જે છે એના માટેના બેક્ટેરિયા માટેનો ખોરાક છે. આપણા ઇન્ટેસ્ટાઇનની અંદર સમ ગુડ બેક્ટેરિયા, એના માટે જે ખોરાક છે એ છે પ્રીબાયોટિક્સ. તો ઓનિયન ઇઝ ગુડ. ઓનિયન ઇઝ ઇન અ લિટલ પ્રપોર્શન. કાંદો જે છે એને જો તમે સારી માત્રામાં ખાઓ તો એ પણ બહુ સારું પ્રીબાયોટિક છે. ગાર્લિક ઇઝ વેરી ગુડ, લસણ ઇઝ વેરી ગુડ, કેળા, હળદર, ટર્મરિક, ધેન જીરું ઇઝ વેરી ગુડ પ્રીબાયોટિક. ધાણા, એલચી અને દાળ. સો કોરિએન્ડર, ધેન કાર્ડિમન, ધેન પલ્સીસ આર વેરી ગુડ પ્રીબાયોટિક. આ બધું તમે તમારા ભોજનમાં લઈ શકો છો. ઓકે,
જેનાથી તમારું ગટ હેલ્થ ઇમ્પ્રુવાઇઝ થશે. ઓકે, બીજું શું કરવું સાથે સાથે? હાઇડ્રેટ તમારા બોડીને રાખો. આખા દિવસમાં એટલીસ્ટ તમારે 4 લીટર પાણી બધાએ જ પીવાનું જરૂરી છે. When you do specially yoga practice, at least 4 liter of water you should consume. 4 liter water તમારે એક સાથે નથી પીવાનું. તમે જ્યારે સવારે ઉઠો છો, ઉઠ્યા પછી તમે એટલીસ્ટ 1 લીટર પાણી જે છે એ પી લો તરત જ. અડધોથી 1 લીટર પાણી જો તમે સવારે પી લો છો, એ તમારા માટે બેસ્ટ પ્રેક્ટિસ રહેશે. ઓકે, અને પછી તમે સિપ પાણી આખા દિવસમાં થોડું લેતા રહો અને 4 લીટર પાણી આખા દિવસમાં પીઓ. ભોજન પહેલા, તમારા જમવા પહેલા એટલીસ્ટ 30 મિનિટ પહેલા તમે પાણીને પી લો અને એના પછી પાણી પીવાનું અવોઇડ કરો. ફોર એક્ઝામ્પલ, તમારો જમવાનો સમય સાંજે 7 વાગે છે, તો 6:30 વાગ્યા સુધીમાં તમે થોડું પાણી પી લો અને અડધો કલાક જ્યારે તમારો જમવાનો સમય થઈ જાય એટલે પાણીને તમે પીવાનું ટાળો. ઓકે, આવું કરવાથી તમારું ગટ હેલ્થ પણ ઇમ્પ્રુવાઇઝ થશે. બીજું શું કરી શકાય આપણા ગટ હેલ્થને ઇમ્પ્રુવ કરવા માટે? 7 થી 8 કલાકની ઊંઘ જે છે એ ખૂબ જ જરૂરી છે, જેમાં આપણું ગટ હેલ્થ જે છે એ રિપેર થાય છે, આપણા ઇન્ટેસ્ટાઇન રિપેર થાય છે, આપણું લીવર જે છે એ એનું સિસ્ટમ રિપેર થાય છે, આપણું લીવર પ્યોરિફાય થાય છે, ઘણી બધી બોડીની સિસ્ટમ જે છે પ્યોરિફાય થાય છે. એટલીસ્ટ તમારે રાત્રે 11 વાગ્યા પહેલા જરૂરથી સૂઈ જવું જોઈએ સારા ગટ હેલ્થ માટે. નિયમિત રીતે યોગનો અભ્યાસ ખૂબ જરૂરી છે. હું વારંવાર આના પર એમ્ફેસાઇઝ કરતો હોઉં છું કે જ્યારે તમારા બોડીમાં કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, ગટ હેલ્થની પ્રોબ્લેમ છે, એનર્જી નથી રહેતી, હેડેક રહે છે, ઓવર થિંકિંગ છે, સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, તો નિયમિત રીતે યોગનો અભ્યાસ, વ્યાયામ કરવું ખૂબ જરૂરી છે. ભલે તમને થોડું દુખે છે, ભલે તમારા શરીરમાં પેઇન છે, ઇટ્સ ઓકે. ભલે તમને નથી ગમતું આજે કરવાનું તો પણ કરો. કેમ? કેમ કે તમારી કમિટમેન્ટ તમારી બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રતિબદ્ધતા તમારી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારા બોડીના અંદરના જે ઓર્ગેન્સ છે, તમારા આંતરડાની ગતિશીલતાને પ્રોત્સાહન આપે છે, તમારા બોડીની અંદર હોર્મોન્સને પ્રોડ્યુસ કરે છે, જેથી તમારું બોડીનું સિસ્ટમ જે છે એ પાવરફુલ અને ઇફેક્ટિવ થઈ જાય. એટલા માટે મુવમેન્ટ કરવું અને યોગા કરવું ખૂબ જ જરૂરી છે. આપણી આંતરડાની અંદરના જે માઇક્રો બેક્ટેરિયા છે એને એ ડિફરન્ટ અપલિફ્ટ કરીને એને ઇમ્પ્રુવાઇઝ કરે છે. યોગા કરવાથી, નિયમિત રીતે મુવમેન્ટ કરવાથી આપણા બોડીના અંદરના જે ગટ હેલ્થના બેક્ટેરિયા છે ને એ પણ ઇમ્પ્રુવાઇઝ અને ઇફેક્ટિવ બને છે. એટલા માટે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ સરસ થઈ જાય છે. કબજિયાત તમને એકદમ ઝીરો થઈ જશે જો તમે નિયમિત રીતે હલનચલન કરશો, યોગ કરશો. રાઈટ? તો 4 પોઈન્ટ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે મેં તમને કીધા. સૌથી પહેલું શું છે? તમારા ખોરાકની અંદર વિવિધતા, અલગ અલગ ફ્રૂટ્સ છે, અલગ અલગ શાકભાજી છે, પ્રોબાયોટિક, પ્રીબાયોટિકને એડ કરો. આપણા ઇન્ડિયન સ્પાઇસીસ જે છે એની અંદર બહુ જ બધું ન્યુટ્રિશન છે. જીરું, રાઈ, હિંગ, પછી દાળ, એલચી, આ બધું બહુ જ ઇફેક્ટિવ છે આપણા ગટ હેલ્થ માટે. હાઇડ્રેટેડ રાખો તમારા શરીરને. 4 થી 5 લીટર પાણી તમારે બધાએ પીવાનું છે. પૂરતી ઊંઘ, ત્રીજું, રાઈટ, પ્રોપર સ્લીપ, 7 to 8 hours of sleep. અને ચોથું, નિયમિત રીતે યોગનો અભ્યાસ અને હલનચલન કરવું જરૂરી છે. ઓકે, આની સાથે સાથે બીજું શું જોઈ શકીએ આપણે? વધુ પડતા એન્ટીબાયોટિક્સનો ઉપયોગ પણ આપણે અવોઇડ કરવો જોઈએ. આપણે શું કરતા હોય, ઘણી વખત આપણા બોડીમાં જ્યારે પેઇન થતું હોય છે, આપણે સીધું પેઇન કિલર લઈ લેતા હોય છે, એન્ટીબાયોટિક પર આપણે જતા રહીએ. રાઈટ? આજે બહુ પેઇન થાય છે, પેઇન કિલર લઈ લો. નો, યુ શુડ નોટ ડુ ધીસ. આ તમારા શરીર માટે બહુ જ ખોટું છે. નો, ઇટ ઇઝ નોટ ગુડ ફોર યોર બોડી. યુ શુડ નેવર ટેક પેઇન કિલર વિધાઉટ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન એન્ડ જસ્ટ યુઝ્યુઅલી. તમારે કોઈ બી દિવસ એવી રીતે જનરલી પેઇન કિલર નહીં લઈ લેવાની. રાઈટ? ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ જે છે એને તમે લિમિટેડ કરો. આપણે શુગરની માત્રા બહુ જ લેતા હોઈએ, ચાની અંદર ખાંડ લેતા હોઈએ છીએ. એવું કહેવાય છે, અકોર્ડિંગ ટુ રિસર્ચ, એક રિસર્ચ પ્રમાણે જ્યારે તમે 1 ચમચી ખાંડ ખાવો છો તો એના નેક્સ્ટ 4 કલાક માટે તમારી ઇમ્યુનિટી 50% ડાઉન થઈ જાય છે, એવું રિસર્ચ કહે છે. આર યુ ગેટિંગ મી વોટ આઈ એમ સેઇંગ? સમજ આવી રહી છે? ઇફ યુ ટેક 1 સ્પૂન sugar in your food for next 4 hours, your immunity go down to 50%. તો આખા દિવસમાં તમે કેટલી ચમચી શુગર લો છો કાઉન્ટ કરી લો. જો તમે 4 ચમચી શુગર લીધી, ધેટ મીન્સ તમારા આખા દિવસની ઇમ્યુનિટી 0 થઈ ગઈ. એટલા માટે ઘડી બીમાર પડતા હોઈએ છીએ આપણે. ઘડી આપણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાના કારણે બીમાર થઈ જતા હોય છે. તો શુગરની માત્રાને ઓછી કરો. હાઉ ટુ રિપ્લેસ શુગર? You can use jaggery, you can use honey, yeah, you can use brown sugar,
but that is also not a license to have sugar. You should minimize your sugar. જો તમે 4 ચમચી ખાંડ ખાઈ રહ્યા હો તો 2 ચમચી ખાંડ પર આવી જાઓ. ઓકે, જો 2 ચમચી ખાઈ રહ્યા હો તો 1 પર આવી જાઓ, અને 1 પર ખાતા હોય તો અડધી પર આવી જાઓ. ઓકે, ગુડ આઈડિયા. શુગરની ક્રેવિંગ થતી હોય, ઘણી વખત ઘણા લોકોને શુગરની ક્રેવિંગ થતી હોય, તો તમે ગોળની કંઈક બનાવેલી મીઠાઈ છે એવું તમે ખાઓ, ગોળના લાડુ બનાવીને ખાઓ, રાઈટ. પણ શુગર, જે વ્હાઇટ શુગર છે એને અવોઇડ કરો, બીકોઝ ઇટ ઇઝ અ સ્લો પોઈઝન ઇન યોર બોડી. વ્હાઇટ શુગર જે છે એ તમારા શરીરની અંદર તમે ધીરે ધીરે પોઈઝનને નાખી રહ્યા છો અંદર. હા, સમજી રહ્યા છો હું શું કહી રહ્યો તમને? અને આલ્કોહોલ અને સ્મોકિંગ ઇઝ ડેન્જરસ ટુ યોર હેલ્થ. ઇટ્સ સો ડેન્જરસ. ઓકે, વી આર નોટ હિયર ટુ ડ્રિંક આલ્કોહોલ એન્ડ સ્મોક, રાઈટ. આપણે આપણા જીવનમાં કંઈક સારું કામ કરવા આવ્યા છે, આપણે આપણા જીવનને સફળ બનાવવા આવ્યા છે, લોકોને ઉપયોગી થવા આવ્યા છે, સમાજમાં કંઈક સારું કામ કરવા આવ્યા છે. તો જ્યારે પણ આપણે આલ્કોહોલ અને સ્મોક કરતા હોઈએ છીએ, એનાથી શું થાય છે? આપણી પોતાની એનર્જી જે છે ડલ થઈ જતી હોય છે. આપણે પોતાનું સ્ટેટ ઓફ માઇન્ડ, આપણે પોતાની ઉર્જા જે છે એને નથી સાચવી શકતા, તો આપણે બીજાને કેવી રીતે સાચવી શકીએ, રાઈટ? તો આ આલ્કોહોલ અને સ્મોકિંગમાં જે આપણે પૈસા નાખી રહ્યા છે એની જગ્યાએ આપણે આપણા પોતાના હેલ્થ ઉપર ધ્યાન આપીએ, પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીએ. શું કહો છો? સારી આઈડિયા છે? ગુડ ઓર નો? રાઈટ. તો તમારી આજુબાજુ પણ કોઈ પણ ધૂમ્રપાન, સ્મોક કરતું હોય, આલ્કોહોલ કરતું હોય, કે તમારા ગ્રુપમાં પણ તમે કોઈને કરતા હોય, તો તમે એમને થોડું મોટિવેટ કરો કે તમારા હેલ્થ પર તમે ધ્યાન આપો. આ પૈસા તમે તમારા હેલ્થ ઉપર નાખો, બીકોઝ હેલ્થ ઇઝ અ બિગેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. અને એનાથી વધારે આનંદ તમને અહીંયા મળશે, આઈ એમ વેરી શ્યોર. જેટલું તમને આલ્કોહોલ અને સ્મોકિંગમાં નહીં મળશે આનંદ, એટલો તમને ડબલ આનંદ અહીંયા યોગમાં મળશે. તમે બધા માનો છો, મારાથી સમજશો, જે લોકો કરી રહ્યા છે પ્રેક્ટિસ? યસ. પરમ આનંદ જે છે આની અંદર છે. બાકી બધો આનંદ જે છે એ ટેમ્પરરી છે, અને એ થોડોક ખાલી સમયનો આનંદ છે. અહીંયા જે આનંદ છે એ પરમેનન્ટ છે. હોર્મોન અસંતુલન એટલે કે જેવી રીતે મેં કીધું કે આપણા બોડીમાં જ્યારે હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે, એનાથી શું થાય છે? શરીરના હોર્મોન્સના સ્તરમાં વિક્ષેપ આવી જાય છે. એટલે કે શરીરનું જ્યારે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય છે ત્યારે આપણા શરીરમાં ઘણા બધા બીમારીઓ પણ થતી હોય છે. હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવાના કારણે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ ખરાબ થઈ જાય છે, અને જે આપણા બોડીની અંદર આપણું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એનું પણ એ ડેવલપમેન્ટ પ્રોપર નથી થતું. અને આપણા હોર્મોન્સ જે બેલેન્સ થવાથી આપણા શરીરની અંદરના ઇમોશન્સ જે છે, આપણું મૂડ છે, એને પણ એ નિયમિત કરે છે, એને પણ એ બેલેન્સ કરે છે. અને એકંદરી સુખ જીવન માટે એટલે કે એક પ્રોપર લિવિંગ માટે, પ્રોપર વેલબિંગ માટે બહુ જરૂરી છે હોર્મોન્સને બેલેન્સ રાખવા. દેટ ઇઝ વાય લિવિંગ વેલ, આજના સેશનમાં આપણે આના પર ફોકસ કરી રહ્યા છે કે કેટલું જરૂરી છે આપણા હોર્મોન્સ બેલેન્સ રહે એના માટે. ઓકે, હવે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય એનાથી શું થાય આપણા શરીરમાં? તો વજન વધવું કે ઘટવું. ઓકે, શરીરમાં એકંદરથી વજન વધી જાય, એકંદરથી વજન ઘટી જાય. હોર્મોન ઇમ્બેલેન્સ. મૂડ સ્વિંગ થવો અને થાક લાગવો. ઘડી ઘડી આપણે ચીડચીડો પણ કરવું, ચીડચીડા, ગુસ્સે થવું, થાક લાગવો. આપણા સ્કિન રિલેટેડ ડિસીઝ, ડ્રાયનેસ, ઇચીનેસ, રેડિશનેસ, આનું એક રીઝન છે હોર્મોન ઇમ્બેલેન્સ. ત્વચાની જેટલી પણ સમસ્યા છે, ઊંઘ બરાબર નહીં આવી, જેટલા પણ લોકોને પ્રોપર સ્લીપ નથી આવતી, એનું એક રીઝન છે હોર્મોન ઇમ્બેલેન્સ. ફિફ્થ, ઇમ્બેલેન્સ ઇન મંથલી સાયકલ. પીસીઓએસ, પીસીઓડી જે છે, રેગ્યુલર મંથલી સાયકલ નહીં આવી લેડીઝને, આનું પણ એક રીઝન છે હોર્મોન ઇમ્બેલેન્સ. અને છઠ્ઠું જે રીઝન છે એ છે ઇનડાઇજેશન, પાચનની સમસ્યા. દેટ ઇઝ ઓલ્સો બીકોઝ ઓફ હોર્મોન ઇમ્બેલેન્સ. તો આના માટે આપણે જોઈએ શું કરવું. ઓકે, વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ બેલેન્સ અવર હોર્મોન્સ. તો સૌથી પહેલું છે સંતુલિત આહાર, પ્રોપર બેલેન્સ ડાયટ. બીજું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. ઓકે, ત્રીજું છે કોઈ પણ ઇન્ટોક્સિકેન્ટ્સ પ્રોડક્ટ્સના કોન્ટેક્ટમાં આવવું, એટલે કે સિગરેટ, આલ્કોહોલ, ડ્રગ્સ, આ બધાના જ્યારે તમે કોન્ટેક્ટમાં આવો છો ત્યારે પણ તમારા હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે. ચોથું છે પૂરતી ઊંઘ ના મળવાના કારણે પણ આપણું હોર્મોન્સ ઇમ્બેલેન્સ જે થઈ જતું હોય છે. નિયમિત કસરત અને પ્રાણાયામ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા હોર્મોન્સ બેલેન્સમાં રહે છે. જો તમે નિયમિત રીતે આ 14 દિવસ પછી પણ જોડાયેલા રહેશો અમારી સાથે, તમે જોશો તમારા જીવનમાં મૂળભૂત સકારાત્મક પરિવર્તન આવવાના શરૂઆત થઈ ગઈ છે અને થતી રહેશે અને ચાલતી રહેશે. કેમ કે યોગા કરવાથી આપણા શરીરમાં હોર્મોન્સ પણ બેલેન્સ રહે છે, અને હોર્મોન બેલેન્સ થવાથી આ બધી જ બીમારી જે છે, જે તમે લક્ષણ જોઈ રહ્યા છો, એને તમે દૂર કરી શકો છો. શું ના કરવું?
હોર્મોન ઇમ્બેલેન્સ માટે. વોટ આર ધ થિંગ્સ વી ડોન્ટ હેવ ટુ ડુ? વધુ પડતું કેફીન ને ટાળવું પડશે. વોટ ઇઝ કેફીન? ચા ની અંદર કેફીન હોય છે, કોફી ની અંદર કેફીન હોય છે. ઓકે, તો ચા તમે જો 6 કપ 4 કપ 5 કપ પીતા હોય તો એને તમે મિનિમમ કરો. ઓકે, એટલીસ્ટ 4 કપમાંથી તમે 2 કપ પર આવી જાઓ, 6 કપમાંથી તમે 3 કપ પર આવી જાઓ. ખાંડનું સેવન ઓછું કરો, શુગર ઓછી કરો. ઓકે, સ્મોકિંગ અને આલ્કોહોલ છે એને તમારે કટ ડાઉન કરવું પડશે, 0 કરવું પડશે. સ્ટ્રેસને તમારે ઓછું કરવું પડશે. ઓકે, બહાર ખાવાનું જે છે તમારે એને તમારે ટાળવું પડશે. ડોન્ટ ઇટ આઉટસાઇડ ફૂડ. ઓકે, દેટ ઇઝ નોટ ગુડ ફોર યુ. બીકોઝ ઘણી વખત બહારનું જે ખાવાનું હોય છે એની અંદર કયું તેલ એ લોકો વાપરે છે, વારંવાર એક જ તેલને યુઝ કરતા હોય, કિચન એટલું હાઇજીન ના હોય, આપણને ખબર ન હોય કિચનમાં શું યુઝ કરે છે નથી કરતા, ખોરાકમાં એ લોકો ચોખ્ખાઈ રાખે છે કે નથી રાખતા. એટલે બહારનું ફૂડ જે છે એને તમે અવોઇડ કરો. ઠીક છે, વન્સ ઇન અ વીક, 10 days ઇન અ વીક, દેટ ઇઝ ફાઇન. ઓકે, બટ એના હાઇજીન પ્લેસ જ્યાં ચોખ્ખાઈ હોય, જ્યાં પ્રોપર ફૂડ હોય, ત્યાં તમે 10 દિવસમાં એકવાર, અઠવાડિયામાં એકવાર તમે લઈ શકો છો. પેઇન મેનેજમેન્ટ, ત્રીજો જે પોઈન્ટ હતો એ હતો આપણો પેઇન મેનેજમેન્ટ, રાઈટ? તો પેઇન મેનેજમેન્ટ જ્યારે આપણે કરતા હોઈએ તો આપણે સમજીએ કે એના પ્રકાર, એના ટાઈપ્સ કેટલા હોય છે. તો પેઇનની અંદર પણ અમુક પ્રકાર હોય છે, અમુક ટાઈપ્સ હોય છે. એક હોય છે તીવ્ર પેઇન, મતલબ કે ઇન્ટેન્સ પેઇન. ઇન્ટેન્સ પેઇન એટલે શું? કે તમને બહુ જ એકદમ ઇન્ટેન્સિટીથી પેઇન થઈ રહ્યું છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, તમે ચાલતા ચાલતા પડી ગયા, તમારું એન્કલ ટ્વિસ્ટ થઈ ગયું. હવે એન્કલ ટ્વિસ્ટ થયું એના લીધે તમને સ્વેલિંગ થઈ ગયું અને તમને ક્રેમ્પ આવી ગયો તમારા એન્કલમાં. દેટ ઇઝ કોલ્ડ ઇન્ટેન્સ પેઇન, રાઈટ? આને કહેવાય છે તીવ્ર પીડા. હવે પીડાના પણ પ્રકાર છે, જેવી રીતે મેં કીધું કે એક છે અક્યુટ પેઇન અને બીજું છે ક્રોનિક પેઇન. અહીંયા એક ટાઈપિંગ એરર છે. જે પહેલું જે પેઇન છે એ છે અક્યુટ પેઇન. અક્યુટ પેઇન એટલે શું? કે જે તમને ઈજા થઈ, હમણાં જે થયું છે કે તમારી કોઈ સર્જરી થઈ છે એના કારણે તમારા બોડીની અંદર એક પેઇન થઈ ગયું છે, જેને કહેવાય ટૂંકા ગાળાનો પેઇન. હમણાં પડી ગયા અને હમણાં તમને દુખ્યું, હમણાં તમારી કોઈ સર્જરી થઈ એના કારણે તમને પેઇન થયું, આને કહેવાય છે અક્યુટ પેઇન. અને બીજું જે પેઇન છે એ છે ક્રોનિક પેઇન. આ પેઇન એટલે શું? કે જે તમને વધુ સમયથી ચાલી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકોને બેક પેઇન છે, 1 વર્ષથી થઈ રહ્યું છે, તો આને કહેવાય છે ક્રોનિક પેઇન. સામાન્ય ઉપચાર સમય કરતા વધુ સમય સુધી સતત દુખાવો, રાઈટ? જેવી રીતે મેં તમને કીધું કે કોન્સ્ટન્ટ તમને થઈ રહ્યું છે, ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે, આને કહેવાય છે ક્રોનિક પેઇન. અક્યુટ ઇઝ વોટ? વિચ ઇઝ રાઇટ નાઉ, તીવ્ર છે, અને ક્રોનિક એ લાંબા સમયથી ચાલી રહ્યું છે. હવે આ બંનેની અંદર શું કરવું એ જરૂરી છે, રાઈટ? તો સૌથી પહેલું જરૂરી છે સ્વસ્થ વજન જાળવી રાખવું. તમારા બોડીનું જે વેટ છે એને મેનેજ કરવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો ચાલતા ચાલતા પડી જાય છે. કેમ? બીકોઝ ઓફ ઓબેસિટી. તમારા શરીરનું બેલેન્સ નથી હોતું એટલા માટે, રાઈટ? તો સારા બોડીનું પોસ્ચરનું તમે પ્રેક્ટિસ કરો. જ્યારે આપણે યોગા કરીએ છીએ, આપણા બોડીનું પોસ્ચર છે એને પણ આપણે કરેક્ટ કરીએ છીએ. ત્રીજું, હાઇડ્રેટેડ રાખો. તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. સ્ટ્રેસ મેનેજમેન્ટનો પ્રેક્ટિસ કરવું ખૂબ જરૂરી છે, રાઈટ? આપણે જ્યારે પ્રાણાયામ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, એનાથી આપણે સ્ટ્રેસને મેનેજ પણ કરીએ છીએ. નિયમિત રીતે યોગનો અભ્યાસ, સ્ટ્રેચિંગ અને એક્સરસાઇઝ કરવું ખૂબ જરૂરી છે પેઇન મેનેજમેન્ટ માટે. તમે જોશો ધીરે ધીરે આ 14 દિવસ પછી તમે રેગ્યુલર યોગા કરશો, ધીરે ધીરે તમારા બોડીની અંદરથી બધું પેઇન મેનેજમેન્ટ થવાનું શરૂ થઈ જશે. પેઇન બધું જતું રહેશે. ઓકે, બટ ડોન્ટ ગીવ અપ ઇન બિટવીન. શું ના કરવું? લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહો. સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. જો તમે એક જ જગ્યા પર 2 કલાકથી વધારે બેસી રહો છો, એ ખૂબ જ હાર્મફુલ છે, ખૂબ જ ડેન્જરસ છે. લાંબો સમય ઉભા રહેવાનું કોઈને આવતું હોય, ઘણા લોકોની એવી જોબ પણ હોય જેમાં લાંબો સમય સુધી ઉભા રહેતા હોય, તો તમે એ થોડુંક ટાળો. 1 કલાક પછી થોડી વાર બેસી જાઓ, થોડુંક સ્ટ્રેચિંગ કરો, પગના એન્કલને સ્ટ્રેચ કરો, તમારા ઘૂંટણને થોડું સ્ટ્રેચ કરો. ઓકે, વધુ પડતું જેમાં એફર્ટ લાગતી હોય, બહુ બધું ફિઝિકલ એફર્ટ હોય, એને પણ થોડું તમે અવોઇડ કરો. ઓકે, ઉચ્ચ અસરવાળી પ્રવૃત્તિઓ મર્યાદિત કરો, કે જેમાં બહુ બધો સ્ટ્રેસ છે અને બહુ બધું કામ જ્યારે આપણે કરતું હોય, બહુ બધું વજન ઉચકવાનું કામ હોય, તો એને તમારે થોડુંક લિમિટેડ કરવું પડશે. ઓકે, બેઠાડું જીવન જે છે એને તમારે ઓછું કરવું પડશે. ઘણા લોકો બસ બેઠા બેઠા કાઉચ પોટેટોની જેમ આખો દિવસ એક જ જગ્યા પર બેસી રહેતા હોય, તો આ જીવનશૈલીને તમારે સુધારવી પડશે. અવોઇડ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ, અને આ બધામાં જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો આ આજના આપણા સેશનનું જે ક્રક્સ છે, જે સારાંશ છે, સિનોપ્સિસ છે, એ શું છે?
તો એને આપણે જલ્દીથી જોઈ લઈએ. ઓકે, જે લોકો સ્ટાર્ટિંગમાં લેટ આવ્યા હતા, વચ્ચેથી જોઈન થયા હતા, તો ફરીથી એક વખત હું તમને આખા પ્રેઝન્ટેશનનું, આખા સેશનનું એક સારાંશ તમને હવે હું જેવા કહેવા જઈ રહ્યો છું. તો ગટ સ્વાસ્થ્ય